અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો। જી હા, એએમસી દ્વારા આંતરરાષ્ટ્રીય શોપિંગ ફેસ્ટિવલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ફેસ્ટિવલનો ફિયાસ્કો થઈ ગયો છે। અમદાવાદને પણ વૈશ્વિક નકશા પર એક મુખ્ય શોપિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવાનો હતો ઉદ્દેશ્ય। અનેક વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે રોશનીથી ઝળહળતા કરી દેવામાં આવ્યા, તેમ છતાં યોગ્ય આયોજનના અભાવે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે। શોપિંગ ફેસ્ટિવલને લોકપ્રિય બનાવવા માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની વાત કરવામાં આવી હતી, જે માત્ર કાગળ પર રહી ગઈ। મુલાકાતીઓની સંખ્યા વધારવા માટે વિશેષ એએમટીએસ બસની સુવિધા પણ કરવામાં આવી, તેમ છતાં હાલમાં માત્ર સરકારી વિભાગના અલગ અલગ સ્ટોલ જ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં જોવા મળી રહ્યા છે। એક પણ ખાનગી સ્ટોલ શોપિંગ ફેસ્ટિવલમાં નજરે ચડતા નથી। ખાનગી સ્ટોલ ધારકો સમય પહેલા જ પોતાનો સામાન લઈને અહીંયાથી નીકળી ગયા। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 95 દિવસ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના નામથી અલગ અલગ જગ્યાઓ પર આ આયોજન કરાયું હતું, જે આયોજનનો ફિયાસ્કો થયેલો જોવા મળી રહ્યો છે। સાંજના 4 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી આ શોપિંગ ફેસ્ટિવલ ચાલવાનો હતો। સૌથી મહત્વની બાબત કે જે હાલમાં જે ડોમ દેખાઈ રહ્યા છે તે માત્ર ને માત્ર સરકારી ડોમ વધ્યા છે, એક પણ પ્રાઇવેટ વ્યક્તિના ડોમ હવે અહીં જણાતા નથી। જે આ ભાગ છે તે કોર્પોરેશન દ્વારા અલગ અલગ કંપનીઓને આ ડોમ ભાડે આપવામાં આવ્યા હતા, પરંતુ તમામ વ્યક્તિઓ સમય પૂરો થાય તે પહેલાં જ ડોમ લઈ અને અહીંથી ચાલ્યા ગયા છે, કારણ કે કોઈ પણ પ્રકારે જે રીતે તેમને મોટી મોટી વાતો કરવામાં આવી હતી, ચિત્રો બતાવવામાં આવ્યા હતા, તેમાંનું કશું જ આ શોપિંગ ફેસ્ટિવલમાં થયું નહીં, અને જેના કારણે ખોટ જતી હોવાના કારણે જે રેન્ટ નક્કી કરવામાં આવ્યું હતું તે રેન્ટ પણ વસૂલ ન થતું હોવાના કારણે અનેક વ્યક્તિઓ અને કંપનીઓ અહીંથી સમય પૂર્ણ થાય તે પહેલાં જ જતી જોવા મળી હતી। શોપિંગ ફેસ્ટિવલમાં અલગ અલગ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી પણ મોટે ઉપાડે વાતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું યોગ્ય ડિસ્કાઉન્ટ ન મળતું હોવાના કારણે તેમજ અલગ અલગ બ્રાન્ડની પણ વાત કરવામાં આવી હતી। ઇન્ટરનેશનલ અને નેશનલ કંપનીઓ અહીં જોવા મળશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી, પરંતુ આ પ્રકારનું કોઈ ચિત્ર ન જણાતા આખરે જે લોકલ સ્થાનિક કંપનીઓના જે વ્યક્તિઓ હતા તે પોતાના સ્ટોલ ખાલી કરી અને નિયત સમય પહેલાં જ તેઓએ આ શોપિંગ ફેસ્ટિવલમાંથી પોતાના હાથ ખંખેરી લીધા। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।